વૈરાગ્ય સાથે ભક્તિ કરો તો જ કામની, અને જો જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ કરો તેનું ફળ શું? કૃષ્ણદાસજીએ બતાવ્યું કે કૃષ્ણદાસ ધની ધની यह राधिका लोक लाज सब पटकी, लोक लाज सब पटकी, ग्वालिनी कृष्ण दर्श સો અટકી। કૃષ્ણદાસ ધન્ય ધન્ય શ્રી રાધિકા, લોક લાજ સબ પટકી। હવે બધું જ છૂટાઈ ગયું અને સાક્ષાત શ્રી રાધિકાજીના ચરણારવિંદ જેમ આખા વિશ્વને પ્રાપ્ત થાય અને રાધિકા જેમ કૃષ્ણને પ્રાપ્ત થયા, એવી જ રીતનો પ્રેમ શ્રી રાધિકાજીને કૃષ્ણનો જેવો પ્રેમ પ્રાપ્ત થયો તેવો પ્રેમ આપણને પણ પ્રાપ્ત થાય, આ એનું ફળ છે। પણ શું આપણે જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ કરીએ છીએ ખરા? જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ એટલે આપણા બધાના ઘરમાં બિરાજનારા ઠાકોરજીનું જ્ઞાન છે, આપણને સ્વરૂપ જ્ઞાન છે? બોલો કોને કોને છે? કેટલું છે? તમે જેને ઠાકોરજી કહો છો એમનું કેટલું જ્ઞાન છે અથવા કેવું જ્ઞાન છે? તમે એને સ્વરૂપ, ચિત્ર સ્વરૂપ, કાષ્ટ સ્વરૂપ, સ્વર્ણ રજત સ્વરૂપ સમજો છો? કૃષ્ણ સમજો છો? કૃષ્ણ એટલે યશોદા નંદરાયનો લાલો જોવો છો? તમે એને કઈ રીતે, તમે એને બાળક સમજો છો? ક્યાં તમારા ઘરમાં નાનકડું બાળક છે એટલે બાળકની જેમ વ્યવહાર કરો છો? તમે એને રાજા સમજો છો તો રાજાની જેમ વ્યવહાર કરો છો? તમે એને પતિ સમજો છો તો પતિની જેમ વ્યવહાર કરો છો? ખરેખર છે કોણ? એ સ્વરૂપનું જ્ઞાન હોય તો જ આપણી અંદર વૈરાગ્ય પ્રગટ થાય બીજા વિષયોમાંથી, અને કૃષ્ણમાં પણ વૈરાગ્ય એટલે વિશિષ્ટ પ્રકારનો રાગ પ્રગટ થાય। પણ એ સ્વરૂપ એટલે કયું? તો કે જે કુંતાજીની સ્તુતિમાં બતાવવામાં આવ્યું છે। શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદની અંદર કુંતાજીની સ્તુતિમાં કુંતાજી કહે છે, નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વર પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ। શું કે છે? નમસ્યે પુરુષમ। તમારા ઘરમાં છે એ કોણ છે? પુરુષ છે। પુરુષ એટલે, પુરુષ એટલે તમે જેમ કહેશો અમારા પતિ એ પુરુષ છે, અમારો છોકરો એ પુરુષ છે, અમારા બાપા એ પુરુષ છે, સસરા એ પુરુષ છે, તો બધા પુરુષ જ છે ને ભાઈ, એ પુરુષ છે। અહીંયા એ પુરુષની ચર્ચા નથી। અહીંયા પુરુષનો મતલબ ભોગતા। પુરુષ એટલે ભોગતા અને સ્ત્રી એટલે ભોગ્યા। તો આ વિશ્વની અંદર એક જ પુરુષ છે। મીરાબાઈએ પણ કહ્યું હતું ને, પેલા સંન્યાસીના વૃંદાવનમાં આશ્રમમાં મળવા ગયા તો સંન્યાસી કે હું તો કોઈ સ્ત્રીનું મોઢું જોતો નથી। તો મીરાબાઈ કે ધત, હું તો આવી જ ખોટી જગ્યાએ, મને એમ કે આ કોઈ મોટા પરમ ભગવદીય સંત છે, મને શું ખબર કે પોતાની જાતને પુરુષ માનીને બેઠેલો કોઈ દંભી પાખંડી હશે। એટલે તરત પેલા સંન્યાસી બોલ્યા, આવું કેમ બોલ્યા? તો કે હું એમ જ માનતી હતી, પુરુષ એટલે ભોગતા। આ વિશ્વમાં એક જ પુરુષ છે ને એ છે કૃષ્ણ, બાકી બધા જ સ્ત્રીજનો છે। આ વિશ્વનો દરેક પદાર્થ ભોગ્ય પદાર્થ છે ભગવાન માટે। જો તમને આવું જ્ઞાન થઈ જાય કે તમે જેની સેવા કરો છો એ ઠાકોરજી જ ભોગતા છે, પછી તમને તમે પણ એના ભોગ્ય પદાર્થ જ છો। તમારા ઘરની વસ્તુઓ પણ એની ભોગ્ય એટલે એને ખુશી આપવા માટે, તમે પણ એને ખુશી આપવા માટેના પદાર્થ જ છો। તમારા ઘરની વસ્તુઓ પણ એને પ્રસન્નતા, એને આનંદ આપનારી વસ્તુઓ જ છે। એટલે જે વસ્તુ, જે પદાર્થ, જે વિચાર, જે વસ્તુથી આપણા પ્રભુ, આપણા સ્વામીને આનંદ, પ્રસન્નતા કે સંતોષ મળતો નથી, પછી પ્રિયજનો મને કહો એ વસ્તુની કોઈ જરૂરત કે વેલ્યુ ખરી? ફેંકી દેવાની, એને કોઈ કામની નથી। જો મારા ઠાકોરજીને આનંદમાં ન આવે, તમને પેલી વાર્તા યાદ છે 84 ભગવદીઓની
કે મહાવનની ક્ષત્રાણીને 2 છોકરા હતા અને એક છોકરો મરી ગયો અને રડવા માંડ્યા, પણ ઓછું રડ્યા. બીજો છોકરો મર્યો એટલે તો કોક મૂકી મૂકીને રડવા માંડ્યા. એટલે અમુક લોકો હોય ને પાછા કંઠીધારી લોકોએ શ્રી ગુસાઈજી પ્રભુચરણને ફરિયાદ કરી. શ્રી ગુસાઈજી પ્રભુચરણ કે કરી તું કેમ દુખી થાય છે? તો કે જયરાજ કેમ દુખી ન થવું એનું કારણ આપો. ત્યારે શ્રી ગુસાઈજી કે છે કે અરે ગાંડી, સંસારના લૌકિક 2 છોકરા તારા મરી ગયા અને તને આટલું દુઃખ થાય છે તારા માથે શ્રી મહાપ્રભુજી અલૌકિક આ તને બાલકૃષ્ણ તો પધરાવી આપ્યા છે. અરે પ્રભુ, મને મારા લૌકિક છોકરાઓની તો જરાય ચિંતા નથી, આવા તો 500 એના ઉપર ન્યોછાવર. પણ આપને ખબર છે મારી પાસે પૈસાની કમી છે, મારી પાસે રત્તીભર પૈસો નથી. હું મારા ઠાકોરજી માટે રમકડા ચાંદીના લાવી શકું ને એવી સુવિધા નથી. અને હું જ્યારે પણ અમારા બંને બાળકો છે ને મારા ઠાકોરજીના રમકડા હતા, હું અનોસરમાં દર્શન કરતી અને ખરેખર અનોસરમાં મારા ઘરના આંગણામાં બાલકૃષ્ણલાલની જોડે મારા બાળકો રમતા. હું ક્યારેક ક્યારેક બાળકોને ટોકતી, કેમ કે બાળકો કેવું રમતા એ પણ વાર્તામાં વર્ણન છે કે ક્યારેક ક્યારેક માટીને આમ ઘસી ઘસીને એનો ભૂકો બનાવીને એકબીજાને તો પેલી લડે, ઠાકોરજીના ઉપર આપણે આવી રીતે માટી ના ઉડાડાય. તો કે હોળી ખેલન મેં કાકો ઘુસૈયા, એમ રમવામાં વળી છે એનો ઠાકોર. તો કે મારા ઠાકોરજીના રમકડા ચાલ્યા ગયા. એક ગયું તો વાંધો નહોતો કેમ કે બીજું રમકડું હતું, પણ બીજું ગયું તો અમારા ઠાકોરજી રમશે કેવી રીતે? બસ આ શ્રી ગુસાઈજી પ્રભુચરણ સાંભળીને પ્રસન્ન થયા અને પેલા કંઠીધારીઓ જ બતાવ્યું, સમજ્યા? આ તમે બધા ફરિયાદો કરવા આવ્યા પણ તમને અક્કલ નથી. આ છોકરાઓ માટે નહોતી રડતી, ઠાકોરજી માટે. અને દર્શન કરાયા શ્રી ગુસાઈજી, ચલાવું તને બતાવું. અને નિત્ય લીલાના દર્શન કરાયા કે તારા બંને છોકરા મરીને ક્યાંય સ્વર્ગ નર્ક કે યમલોક નથી ગયા, એ તો ઠાકોરજીની જોડે હજી રમી રહ્યા છે જો. અને પેલી પ્રસન્ન થઈ ગઈ, એનો શોક નિવૃત્ત થઈ ગયો. તો પ્રિયજનો, કૃષ્ણ એટલે કોણ? તો કે પુરુષ. પુરુષનો અર્થ ભોગતા. આ વિશ્વની દરેક વસ્તુ એના આનંદ માટે જ છે. આ જગત આખું ક્રીડા ભાંડ છે અને એની ક્રીડા માટે છે. તો આપણે બધા પણ એના, ભલે પછી તમે કદાચ તમને હું વધારે વેદાંતના વાક્યોને આ બધી વાર્તાઓ નહીં ને, કદાચ ગુજરાતીનું પેલું ભજનની લાઈન સંભળાવું હે કે મારા રામે રમતા રાખ્યા રે. ભજન કદાચ ગુજરાતીનું ભજન સાંભળ્યું જ હશે કે મૃત્યુલોકની માટી માથે માનવ કહીને સ્થાપ્યા રે, હે રાખના રમકડા. તો આ સામાન્ય ભજનથી પણ એ જ કહેવાય છે કે આપણે બધા રમકડા છીએ. રમકડા કોના માટે છે? તો કે રમનાર માટે. રમનારો કોણ છે? તો કે કૃષ્ણ છે. એટલે એક વાત હવે અત્યારે નોટ કરી રાખો મનની અંદર કે નારદજી અહીંયા એ જ કહેવા માંગી રહ્યા છે. ખરેખર આપણી અંદર જ્ઞાન વૈરાગ્યનું પ્રબોધન કરવા માંગે છે કે ભક્તિ જ્ઞાન વૈરાગ્ય રહિત ન હોવી જોઈએ. તમને તમારા પ્રભુના સ્વરૂપનું જ્ઞાન હોવું જોઈએ અને નક્કામા વિષયોમાંથી વિગત રાગ અને કૃષ્ણની અંદર વિશિષ્ટ પ્રકારકો રાગ, આવું વૈરાગ્ય જો હોય તો જ ભક્તિ સિદ્ધ થાય. જેમ શ્રી મહાપ્રભુજી આપણને કહ્યું વિવેક ધૈર્યાશ્રયની અંદર, વિવેક અસ્તુ હરિસર્વમ નિજેચ્છાત કરિષ્યતિ. તો પહેલા તો તમને બતાવ્યું કે વિવેક અસ્તુ હરિ અને બીજો હરિસર્વમ. આ તમારે મગજમાં હોવું જોઈએ કે આ દુનિયામાં જે કંઈ પણ છે હરિ જ છે અને હરિ માટેનું જ છે. અને એટલે હરિ કરે છે પણ કેવું? તો કે નિજેચ્છાત કરિષ્યતિ. સર્વપ્રથમ પોતાની ઈચ્છા પ્રમાણે કરે છે. આ એમનો સ્વભાવ. તો જેની જોડે આપણે પરણ્યા, જેની જોડે રહેવાનું, જેની સેવા કરીએ, જેની જોડે આખું જીવન કાઢવાનું, એનો સ્વભાવ તો આપણે જાણવાની કોશિશ જ નથી કરતા. પછી આપણું પેચઅપ થાય કેમ, મેળાપ થાય કેમ? પછી કે ઠાકોરજી બોલતા નથી. ક્યાંથી બોલે? એ તો બોલવા માંગે છે પણ આપણે એને બોલાવતા નથી. એનો સ્વભાવ છે નિજેચ્છાત કરિષ્યતિ. નિજ ઈચ્છાતઃ કરિષ્યતિ, પોતાની ઈચ્છા પ્રમાણે કરે છે. આપણે પ્રભુનું સ્વરૂપ નથી જાણતા એટલા જ માટે આપણને પ્રોબ્લેમ છે. તમને તમારા પ્રભુના સ્વરૂપનું, ગુરુના સ્વરૂપનું જ્ઞાન હોવું જોઈએ. તમને એમની અંદર વૈરાગ્ય એટલે વિશિષ્ટ પ્રકારનો રાગ હો, વિશેષ પ્રેમ અને દુનિયાના વિષયોમાં વૈરાગ્ય હોવો જોઈએ. અને પછી જો એની તમે ભક્તિ કરો છો તો જ ભક્તિ સિદ્ધ થાય છે પ્રિયજનો.